નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. બારેજામાં આવેલા ટોયોટાની બે ટાઈસર ગાડી બુક કરાવી ડાઉન પેમેન્ટ પણ આપ્યું અને સરવાળે એક વેપારીને 10 દિવસ ફેરવીને ના પાડી દીધી, જેથી સમાજમાં એની એક આબરૂ અને ઇજ્જત બંને શરમાવા જેવી થઈ અને સરવાળે તેના બાળકનું સિબિલ ખરાબ કર્યું. એ બારેજા પાસે આવેલા ટી સ્પર્શ ડી શોરૂમ જે ટોયોટા સંચાલિત શોરૂમમાં એક કસ્ટમર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે અમારી પાસે ડાઉન પેમેન્ટ લઈને ગાડી આપવામાં આવી નહીં અને સરવાળે અમારા પુત્રનું સિબિલ સ્કોર ખરાબ કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. મારું નામ શાહ અજય કરીમભાઈ. અજયભાઈ, શું ઘટના બની છે જેથી કરીને તમારે એટલે આમાં એવું હતું કે અહીંયા આગળ જ્યારે આ શોરૂમનું ઓપનિંગ થવાનું હતું એના 10 દિવસ પહેલાં અહીં જે અત્યારે મેનેજર તરીકે બેઠા છે ભાવેશભાઈ પારેખ કરીને, એ મારા ત્યાં મારા મિત્ર હતા, એટલે ઓળખાણ હતી. એટલે એમના થકી મેં વાત કરી તો એમને કીધું કે હા અજયભાઈ, તમારે અહીંયા આગળ આપણે ગાડીનું ઓપનિંગ કરીએ છીએ તો તમને મળી જશે. એટલે એમને મારી પાસે ડોક્યુમેન્ટ્સ માગ્યા. મેં બધા ડોક્યુમેન્ટ્સ એમને આપ્યા. એ ડોક્યુમેન્ટ્સ આપ્યા પછી મને આજકાલ કરીને બધા રોજ અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ્સ માગે મારી જોડે. મેં એમને બધા એપ્રુવલ કરી આપ્યા, બધા એ કર્યા. મારા ઘરે વિઝિટ બી થઈ ગઈ, મારી શોપ ઉપર બી વિઝિટ થઈ ગઈ, બધું થઈ ગયું. અને બધું પતી ગયા પછી જ્યારે મેં એમને ચેક આપ્યો, ચેક બી મારો એમની પાસે લીધું મારી પાસેથી. અને પછી બીજા દિવસે કહેવામાં આવ્યું કે ભાઈ તમારે લોન નહીં થાય. એટલે મેં રીઝન પૂછ્યું, ભાઈ કેમ નહીં થાય? તમારી બાપાની મેં એવું કીધું માટે. ત્યારે મેં કીધું તમે કેમ ના કીધું મને એમ ના 10 દિવસ પછી તમે મને ગોર ગોર ફેરવો છો, મેં કીધું. એટલે મેં બધાને કહી રાખ્યું કે હું આજે ગાડી લઉં છું, આજે ગાડી લઉં છું. મને એટલે મૂળ મને 10 દિવસ ગોર ગોર ફેરવીને આજે બી એમની પાસે પડ્યો 21,000 રૂપિયાનો મારો આપેલો ચેક આજે એમની જોડે છે. આજે બી મારા ઘરે એફઆઈઆર કરી. મેં 2 દિવસ પહેલા ના પાડી કે ભાઈ તમે મારે લોન નથી લેવી, હવે મેં ના પાડી દીધી. છતાં આજે બી સવારે 10:30 વાગે માટે એફઆઈઆર થઈ ઘરે, અને 3 વાર મારા ઘરે એફઆઈઆર થઈ આ લોકોની. છતાં હજુ કોઈ પોઝિટિવ જવાબ નથી. અને બાબાની ઉંમર નાની બતાવે છે અને એવું કહે છે જો તમે 4-5 લાખ રૂપિયા ડીપી ભરો તો તમારી બાબાની ઉંમર ચાલશે. એટલે એ રીઝન ખબર ના પડી મને. એટલે મેં થોડાક એક્સક્યુઝ કર્યા અને થોડુંક એગ્રેસિવ થઈને બોલ્યો. હા, મેં લાખ સવા લાખ કીધા હતા અને એમને કીધું બી થઈ જશે. 670 સિવિલ હતો, બધું ઓકે આવ્યું. ને પછી કેમ ના પાડી એ હજુ મને નહીં ખબર. એટલે છેલ્લે બહાનું એવું કાઢ્યું કે ભાઈ તમારી છોકરીની ઉંમર નાની પડે તો હું 4-5 લાખ રૂપિયા ભરું તો લોન થઈ જાય. એ જ કાગળ, એ જ પેપરના, એ જ વ્યક્તિના નામે. તો આમ કેમ ના થાય? એટલે મને આ લોકો ઉલ્લુ બનાવ્યો અને ગોળ ગોળ ફેરવ્યો. અને મેં બધી જગ્યાએ કહી રાખ્યું કે હું મારા ગાડીનો એક્સિડન્ટ થયો હતો, એટલે હું નવી લેવાનું વિચારતો હતો અને આ ઓળખીતા હતા. તો મેં કહ્યું ભાઈ ચલો ઇઝી ગોઈંગ મારે એથી થઈ જશે એમ. મેં સિટ્રોન કંપનીની અંદર મારી ગાડી બુક કરાવેલી, મેં એની રસીદ બી અમને બતાવી 5,000 રૂપિયાની, ને એ મેં કેન્સલ કરાવી અમને ભરોસે. એટલે મારો સિવિલ સ્કોર એ આગળ 660 થઈ ગયો. એટલે ફરી હવે મારી લોન બી નહીં થાય. એટલે 2-3 મહિના મારે વેઇટ કરવાની. હવે લાગે તમારો વિશ્વાસ 1,00,000% વિશ્વાસ છે. તો ગામડાઓને ક્ષેત્ર આવે. તમને એમ કહેવાય જ્યારે જે સમયે તમે અહીંયા લોનની પ્રોસેસ કરાવી ત્યારે તમને દર્શાવવામાં આવ્યું હતું કે તમારા છોકરાની ઉંમર કેટલી છે, આટલી ઉંમરમાં લોન થશે કે નહીં થાય? ના, એવું કશું કીધું જ નહીં. જો એવું કીધું હોય તો મારી પાસે જે પેપર ખૂટતા હતા એમને મંગાવ્યા. કેમ 2 વખત એફઆઈઆર કરાવી? તો જો પ્રોબ્લેમ હોય તો એમને એફઆઈઆર કરાવી ના જોઈએ ને, પહેલા દિવસે કહી દેવું જોઈએ ને. તમારા છોકરાની ઉંમર કેટલી હશે? 22 વર્ષ. 22 વર્ષ. 2-3 મહિના સમથિંગ ઓછા હશે, સમજો. લોનના એલિજિબલ જ માણસ કહેવાય. તેમ છતાં તમને કહે છે કે ઉંમર ઓછી પડી. હા, એટલે 4 લાખ ભરો તો ભાઈ લોન થઈ જાય આ જ ઉંમરે. શું પછી તમને આ જ પૈસામાં કઈ બીજી કોઈ માંગણી કરી કે લોન પાસ કરાવવા માટે? બીજી માંગણી નહીં. અહીં જે ભાવેશ એમને એવું કીધું કે તમે 4-5 હજાર રૂપિયા જો વધારે આપો કે તો હું તમને પ્રાઇવેટ બેંકમાં એસબીઆઈમાં ગમે ત્યાં કરી આપું એમ. એટલે આ જ પેપર એ ચાલે છે. એટલે અહીં આગળ ટૂંકમાં મને ગોળ ગોળ ફેરવ્યો 10 દિવસ. અહીં આગળ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો. સેલ્સ મેનેજર હતા, મેનેજર સાહેબ હતા જેમનું નામ મુકેશભાઈ, ફાઇનાન્સ ઓફિસર હતા, બધાની વચ્ચે બેસાડીને મને આઈસ્ક્રીમ ખવડાવીને મારી પાસે ચેક લીધો.